જીમ્પેક્સ ઇમરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની મોટી ભાડઈ અને અદાણી હોસ્પિટલ ભુજના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। સ્ટોરી બાય પરેશ જોશી, મા ન્યૂઝ લાઈવ, માંડવી, કચ્છ, ગુજરાત। प्रदीप कोठारी, जिम्पैक्स इमरीज इंडिया प्राइवेट लिमिटेड भाड़ई प्लांट ने टीम આવી છે ભુજ અદાણી હોસ્પિટલ। અરાઉન્ડ 30 लोग अंदाजित आज ब्लड डोनेट કર્યો છે અને હાલ તક ચાલુ છે। સાહેબ ખાસ કોણ કોણ જોડાયા છે બ્લડ ડોનેટમાં? જોડાયા છે આપણે ટીમ છે જયદીપભાઈ अपना एडमिनिस्ट्रेशन में मैनेजर है ने नजम भाई प्लांट मैनेजर ने सेफ्टी में अपने अधिकारी है मनोज भाई, परेश भाई ने गजेंद्र भाई ने बिनोय भाई ने बाकी कंपनी रे और कार्यकर्ता था। साहब बीजी શું પ્રવૃત્તિઓ કંપની દ્વારા સેવાકીય કરવામાં આવે છે? सोशल प्रवृत्तियाँ कंपनी रेगुलर बेस पे करे छे, चाहे तो वृक्षारोपण છે ने घासचारा माटे कंपनी आपे छे अक्षत्र टाइम पर। मेडिकल में कोरोना टाइम पे सैनिटाइजेशन कीधा छे। स्टार्ट कीधो छे 2014 अपने विधवा ने पेन्शन आपी हती 2014 कंपनी चालू हुई तो पहला वर्षे पछी अपने लोकल लोगालारे मळीने अपने स्कूल में शिक्षण प्रवृत्ति में ज़्यादा योगदान करे छे। सिलाई मशीन गाम में क्लास चाले छे ने पण पगार सीखवा वाला कंपनी आपे छे CSR एक्टिविटी में। साहब खास करीने ब्लड डोनेटनो युवानो વધુ આમાં જોડાય એ માટે શું કહેશો? एक्चुअली गांव में अवेयरनेस बहुत कम है इधर ब्लड डोनेशन की। जब हमने पहली बार इधर बोला तो सब ने मना किया, फिर सबको समझाया, तब जाके एकदम लोग अभी एक्साइटेड हो के सब ब्लड डोनेट कर रहे हैं। तो अपने को गांव में अवेयरनेस करना चाहिए न। कंपनी अब हर 6 महीना में एक ना एक ब्लड डोनेशन कैंप आयोजित करेगा और गांव वालों को भी इनवाइट करेंगे कि भाई आप लोग भी करो। કંપનીના સ્થાપના દિવસ નિમિત્તે કંપની દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ખૂબ જ સારી પ્રવૃત્તિ કરી છે। આ ભાડાઈ મુકામે અમારો પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પ છે। આ અગાઉ અમે ભુજ મુકામે 2 વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજી ચૂક્યા છીએ। આજે જીમ્પેક્સ ઇમરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અદાણી હોસ્પિટલના સહયોગથી ભાડાઈ મુકે અમે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજો। એમાં મારા સહિત મારા સાથી કર્મચારી મિત્રોએ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું છે અને રક્તદાનનો શું મહિમા છે એના ઉપર એ લોકોએ પણ ખૂબ સરસ બધાને સમજણ આપી છે, એકબીજાને સમજણ આપી સમજાવ્યું છે કે ના આપણે રક્તદાન કરવું જોઈએ, જેનાથી કોઈનું જીવન આપણે ક્યારેક અર્જન્સીમાં બચાવી શકીએ છીએ। કંપની અવારનવાર આવી જ સામાજિક પ્રવૃત્તિ કરતી રહે છે, કારણ કે કંપનીની પોતાની એક થીમ છે કે કંપની ફક્ત બિઝનેસ નહીં પણ બિઝનેસની સાથે સાથે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવતી રહે છે અને જ્યારે જરૂર પડે ત્યારે કંપની હંમેશા હર હંમેશ આગળ આવી અને અવારનવાર આવી સામાજિક પ્રવૃત્તિ કરતી રહે છે। જેમ કે કોરોના વખતે કંપનીએ પ્રધાનમંત્રી રાહત ફંડમાં 5 લાખ રૂપિયાનું અનુદાન આપેલું। એ સિવાય પ્લાન્ટની આજુબાજુના 5 ગામો નાની મોટી ભાડાઈ, ગંગાપર, શેરડી, હમલા એને 2 થી 3 વખત સેનેટાઈઝ કરાવી આપેલા। આ સિવાય જે તે સમયે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી ત્યારે પણ કંપનીએ ગાયોને ઘાસચારો પૂરો પાડ્યો હતો કે જેથી એમને પણ જીવનદાન મળી રહે। આ સિવાય જે અમારી કોર્પોરેટ ઓફિસ છે ભુજ મુકામે પણ આજુબાજુના વિસ્તારોમાં જ્યાં ઓલ્ડ એજ હોમ હોય, માનસિક આરોગ્યની હોસ્પિટલો હોય, અનાથ આશ્રમ હોય, એ સર્વ જગ્યાએ કંપની આ જ રીતના કોઈને કોઈ પ્રવૃત્તિ કરતી રહે છે। એક કંપનીના એમ્પ્લોયી તરીકે ગૌરવની લાગણી અનુભવું છું કે ખરેખર કંપની ખૂબ સારું કામ કરે છે અને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી રહે છે। આવનારા દિવસોમાં પણ કંપની પોતાના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આવી અનેક પ્રવૃત્તિઓ કરતી રહેશે। એમાં ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત આપણું ગામ હોય, આપણું શહેર હોય, એનામાં પણ કંપની ભાગ લઈ રહી છે। એ સિવાય વૃક્ષારોપણ અત્યારે અમે પ્લાન્ટ અને પ્લાન્ટની આજુબાજુના વિસ્તારમાં મોટા પાયે કરવા જઈ રહ્યા છીએ।
કે જેથી ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિમાં એક સુંદર અને સાનિધ્યમાં સારું વાતાવરણ મળી શકે. આ બધી જ પ્રવૃત્તિઓ કંપનીના CEO શ્રી પ્રદીપ કોઠારી સાહેબના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે અને આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. મારું નામ પરેશ બાબુભાઈ પરમાર છે. હું ભોજાઈ ગામનો રહેવાસી છું. આજે આપણે મોટી ભાડઈ ગામમાં જીમ્પેક્સ ઇમેરિસ કંપની દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. એ શિબિરમાં આજે આજુબાજુના ગામડા આપણા નાની મોટી ભાડઈથી આપણા કંપનીના એમ્પ્લોય તરફથી સારો સાથ સહકાર અને સારો બહોળી સંખ્યામાં બધાએ રક્તદાન શિબિરનો લાભ લીધો છે. ખરેખર આ ચેનલના માધ્યમથી હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે આ બધા જેવા રક્તદાન શિબિરમાં તમે બહોળી સંખ્યામાં લાભ લો, જેથી આપણા બધાએ આગળ જઈને બ્લડ ડોનેશન કરી જે પરિસ્થિતિમાં જે બ્લડની બધાને જરૂર હોય છે એમાં બધાને સાથ સરકાર પૂરો મળી રહે. हाँ, नाम नजम अख्तर है. मैं यहाँ पे जनरल मैनेजर हूँ और आज जेम्पेस एमरेस की तरफ से ब्लड डोनेशन कैंप जो है रखा गया है. और ये जो है ब्लड डोनेशन कैंप जो है मतलब एक इस तरह से आज फाउंडेशन डे है एमरेस जेम्पेस एमरेस का, उसके उत्सव पे रखा गया है कि सभी जो है आसपास के जितने भी है एम्प्लॉई हैं या फिर जो भी आसपास के गांव के लोग हैं वो अपना ब्लड डोनेट कर पाएँ और जो है एक जो है सोसाइटी को एक जो है हेल्प हो सके. तो इसके लिए इस माध्यम से जो है हम लोग ने इनिशिएटिव लिया है और ऐसा आगे भी करते रहेंगे, ऐसा काम हम लोग भी. જાડેજા મહાવીરસિંહ મનુભા આજ રોજ નાની ભાડઈમાં જીમ્પેક્સ એમરીસ કંપની દ્વારા જે રક્તદાન કર્યું છે એના બદલે અમને બહુ આનંદ થાય છે અને બધાને વિનંતી છે કે રક્તદાન કરો. અને જીમ્પેક્સ કંપની આ જે રક્તદાનનું કામ કર્યું છે એ બહુ સારું છે અને સેવાકીય કામ કરે છે. એટલા માટે બધાને વિનંતી કરું છું આશાપુરા ન્યૂઝ માધ્યમથી કે રક્તદાન કરવું જરૂરી છે. જય માતાજી. શું નામ બાપુ તમારું? મારું નામ અનિરુદ્ધસિંહ બચ્ચુભા જાડેજા છે. આ આયોજન જીમ્પેક્સ ઇમરીસ કંપની તરફથી રાખેલું છે. તો રક્તદાનનું આ આયોજન બહુ સરસ છે. આગળ પણ આવા કાર્ય થતા રહે એના માટે આપણે જીમ્પેક્સ ઇમરીસ કંપની દ્વારા બીજી કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ? બીજી સેવા પ્રવૃત્તિઓ ઘણી બધી થાય છે કે આપણે સ્કૂલોમાં ચોપડા અને પછી કોમ્પ્યુટર આપ્યું હોય, ગ્રામ પંચાયતને કોમ્પ્યુટરને એ આપ્યું છે બધું. આવા સારા કાર્ય જીમ્પેક્સ ઇમરીસને બહુ સારા કાર્ય કર્યા છે. એના માટે અમે આભારી છીએ. અને રક્તદાન રોજગારી મળે અને આજુબાજુ રોજગારી પણ સારી છે અને ગામડાઓમાં પણ વ્યવહાર સારો છે. તો જીમ્પેક્સ ઇમરીસ આવા જ કામ આગળ કરતી રહે, આવા સારા કાર્ય કરતી રહે એવી અપેક્ષા અમે રાખીએ છીએ અને સારા કાર્ય થશે. જય માતા. કુલદીપસિંહ નટુભા, ગામ નાની ભાડઈ. હું જીનપેક્સમાં નોકરી કરું છું કોન્ટ્રાક્ટ તરીકે પટિયાણી એન્ટરપ્રાઇઝમાંથી અને અહીંયા કને સુપરવાઇઝર છું. કંપની અમારી આજે બ્લડ ડોનેશનનું પ્રોગ્રામ રાખેલું છે, તેમાં મેં લોહી પણ આપેલું છે અને મારી એવી ઈચ્છા છે કે બધા પણ બ્લડ આપે અને કોઈને પણ કામ આવી જાય એવી રીતે. અને કંપની ઘણી બધી સેવાઓ આપે જ છે આપણને. ધારો કે આપણે આજે કર્યું છે બ્લડ ડોનેશન, એવી રીતે ગામમાં પણ કંઈક અમુક પ્રશ્નોમાં બધી રીતે કંપની પણ ઊભી હોય છે ભેગી ને ભેગી. ગાયોને ચારો છે કે કાંઈક પણ સુવિધા છે બધું કંપની આપે છે. સ્કૂલમાં આપણે અત્યારે ચોપડા કે યુનિફોર્મ એ પણ અત્યારે કંપનીએ જ આપ્યું છે. પ્લસમાં અહીંયા કને માણસો છે જે એમને પણ ઘણી સગવડ કરી આપે છે. એટલે બ્લડ ડોનેશનનું રાખ્યું હતું એટલે મેં પણ બ્લડ આપ્યું છે. જય હિન્દ, જય ભારત. मैं यूपी का हूँ और मैं यहाँ पे नियर अबाउट 5+ ईयर से नौकरी कर रहा हूँ और मेरा जो डिजिग्नेशन है वो सेफ्टी मैनेजर का है. यहाँ पे हम लोग कंपनी में जो भी रूल्स और रेगुलेशन बनाया है, यहाँ के जो भी एम्प्लॉई हैं सबके लिए अच्छा बनाया है, जिससे किसी को ऐसा नुकसान ना हो और उनके अच्छे भविष्य के लिए हम लोग जितना हो सकता है सारी चीज़ों को प्रोवाइड करते हैं, करवाते हैं. जैसे अभी हम आज ब्लड डोनेशन का कैंप रखवाए हैं. इससे क्या है कि ये बहुत ही बड़ा योगदान है. इससे किसी की ज़िंदगी को बचाई जा सकती है और इमरजेंसी में अगर आप कहीं पे ब्लड अगर किसी को मतलब रिक्वायर्ड होता है तो वो कभी मिलता नहीं है. तो ये ब्लड जो डोनेशन होता है इसका मोटो यही है कि ये ब्लड जो है इमरजेंसी में जिसको ज़रूरत होती है उसको ये दान किया जाता है. तो सबसे बड़ा जो ये ब्लड डोनेशन हो रहा है ये सबसे बड़ा दान होता है.
दूसरी चीज़ ये है कि हम लोग हमेशा ईयरली या 6 मंथ पे कुछ न कुछ एक्टिविटी करते रहते हैं, जैसे कि यहाँ का जो भी प्लांट का जो भी इन्वायरमेंट वगैरह है वो सेफ़ रहे और किसी को किसी प्रकार की बीमारी या कोई किसी का नुकसान ना हो। जैसे कि हम लोग अभी ये प्लांटेशन करवाए हैं, लगभग 500-600 पेड़ इस साल लगवाए हैं और पूरे प्लांट में लगभग 1000-1200 के आसपास पेड़ लगे हुए हैं, जिससे कि प्लांट का जो भी इन्वायरमेंट है वो प्रॉपर तरीके से सेफ़ रहे और किसी को भी सांस वगैरह लेने में या कोई भी ऐसी प्रॉब्लम ना हो। दूसरा है कि हम लोग मैक्सिमम मतलब चाहते हैं कि प्लास्टिक फ्री हो, प्लास्टिक का यूज आदमी कम करे। उसके लिए हम लोग अभी नेक्स्ट मंथ में एक ट्रेनिंग करेंगे प्लास्टिक फ्री का, और जो भी प्लास्टिक आदमी यूज कर रहा है उसको यूज न करे, और उसको अगर यूज कर रहा है न चाहते हुए भी तो उसको एक डेजिग्नेशन प्लेस देंगे और उसको वहाँ पे डंप करके उसको जला देंगे, जिससे किसी को हानिकारक उसका जो भी वातावरण होगा वो नहीं होगा। और इसके बावजूद हम लोग जितने सेफ्टी में कर सकते हैं, सेफ्टी में जैसे कोई ख़तरनाक काम है, हजार्डस काम है, रिस्की काम है, तो उससे बचने के लिए डिफरेंट टाइप की ट्रेनिंग करते हैं। जैसे फर्स्ट एड हो गया, वर्किंग एट हाइट हो गया, आप फोर्कलिफ्ट कैसे चलाएंगे, उसका क्या क्या प्रिकॉशन लेंगे, सारी चीज़ों का हम लोग कि किसी को किसी प्रकार का चोट नहीं लगना चाहिए। ये हम लोग का मतलब मेन मोटो है कि यहाँ पे जितने भी आदमी काम करें वो प्रॉपर तरीके से सेफ़ रहें और अपने घर पे जाएं तो सेफ़ तरीके से जाएं। और हमारा पूरा जो मैनेजमेंट है, जो कि हमारा मेन ऑफिस मेरा भुज में है, तो वहाँ के जितने भी लोग हमारे CEO सर हैं और हमारे HR साहब हैं, सबका मोटो यही है कि हमारा जो कंपनी है सबके हित में काम करे और जितने लोग हैं किसी को भी किसी प्रकार का नुकसान ना हो। तो ये हम लोग का मतलब स्ट्रेटजी है और उसके हिसाब से हम लोग काम कर रहे हैं और जितना से अच्छा हो सकता है हम लोग यहाँ पे प्रिकॉशन देंगे, जिससे से सभी लोग सेफ तरीके से यहाँ पे रहेंगे। तो ये हमारा ओपिनियन था। तो ओके, जय हिंद, जय भारत। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.